વેકેશન તો 3-4 દિવસનું હતું એ પૂરું થઈ ગયું. અહીંયા આગળથી કોઈ એવું તમને કામ પણ નહોતું આપેલું એ રહ્યો એના માટે થઈને એવું નક્કી કર્યું હતું કે બહુ કઈ આપણે બર્ડન્સ આપવું નથી. એટલે હવે એકદમ ફરીથી ફ્રેશ મૂડમાં બધા હોય આપણે શરૂ કરીએ ત્યાંથી ટોપિક આપણે રાખ્યો તો બાકી ત્યાંથી જ આગળ કન્ટિન્યુ કરશું. રિડક્શન બાકી છે અને પછી ઓક્સિડેશન, પછી બેન્ઝીન અને પછી આપણે હેલોઆલ્કેન હેલોઇન સ્ટાર્ટ કરવાના છે. આ આપણી સિક્વન્સ છે એવી આપણે વાત કરી હતી, બરાબર છે. અને એવું આપણે જે જોઈએ ડિઝોલ્વિંગ મેટલ મેથડ, એમાં આપણે બર્ચ રિડક્શન છે એ શીખ્યા. પછી ડાયરેક્ટ કોઈ રિડ્યુસિંગ એજન્ટ H2 અને પીડી લઈને રિડક્શન થાય H2 become H2 catalyst in general, એની પણ આપણે છે એ વાત કરી. અને આપણે બે અલગ ટાઈપના ન્યુક્લિયોફિલિક રિએજન્ટની વાત કરી, સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સોડિયમ બોરોહાઇડ્રાઇડની વાત કરવાના NaCl4 અને એક છે LiL H4. સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો સ્ટ્રક્ચર શું થશે? Na પ્લસ માઇનસ બોરોન ઉપર ફોર્મલ ચાર્જ માઇનસ, બોરોનની સાથેનો ચાર્જ this is real charge અને આ માઇનસ લીધો છે એ ફોર્મલ ચાર્જ છે. ફોર્મલ ચાર્જ ને રિયલ ચાર્જ માં બેમાં ફેર હોય. ફોર્મલ ચાર્જ is not same as real charge. real charge જેવો જ ફોર્મલ ચાર્જ નથી, આ બેમાં કંઈક અલગ છે. ઓકે, તો અહીંયા આગળ એને BH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો અહીંયા પ્લસ, અહીંયા આગળ સર નોન માઇક નજીક રાખો ને, સરખો અવાજ નથી આવતો. હવે પ્રોપર રેડી? એક જ મિનિટ હો. Okay. This is the આનો પણ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન ન્યુક્લિયોફિલિક, આમાં પણ હાઇડ્રોજન છે નેચર વાઇઝ ન્યુક્લિયોફિલિક. હવે આ બેમાં એક ફેર છે, બેના હાઇડ્રોજન ડોનેશન કરવામાં એક ફેર છે. બોરોન ની કઈ ઓર્બિટલ યુઝ થાય 2p, હાઇડ્રોજન ની કઈ યુઝ થશે 1s. તમે અહીંયા જુઓ 2p અને 1s, તો 2p અને 1s વચ્ચેનો જે પણ કઈ ઓવરલેપિંગ નો બોન્ડ છે એ બોન્ડ છે સ્ટ્રોંગ. અહીંયા બોરોન છે ને અહીંયા છે H, એની સામે હાઇડ્રોજનમાં 3p, અહીંયા શું આવશે 1s. મોટો બોન્ડ હશે, બરાબર. બોન્ડ અને બોન્ડ લેન્થ છે એ વધારે. સર અવાજ બરાબર નથી આવતો. ઓકે, વેઇટ. ચલો અહીંયા બોન્ડ 3p અને 1s. હવે 3p અને 1s 3p અહીંયા બોન્ડ થોડો મોટો છે, આનો બોન્ડ ટૂંકો હશે. આ બોન્ડ ના બ્રેક કરવો as compared to this one. આ તરત જ હાઇડ્રેટ ડોનેશન કરે
આ ઇઝીલી હાઇડ્રેટ નું આપે છે અને આ તરત જ હાઇડ્રેટ ડોનેશન ડોનેટ કરી દે એટલે સર હજી અવાજ એમણામ જ આવે નથી હરખો આવતો. હવે તો પ્રોપર આવવો જોઈએ. હાલો. હા હવે રેડી. હા આને છે આપણે કહેશું સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ અને આ ઇઝીલી હાઇડ્રેટ ડોનેશન નહીં કરે. સ્ટ્રોંગ બોન્ડ છે, ઇઝીલી હાઇડ્રેટ ડોનેશન નથી કરતો એટલે આને આપણે કહેશું વીક રિડ્યુસિંગ એજન્ટ. સ્ટ્રક્ચર તો આપણને બેના આઈડિયા આવી ગયા. બોન્ડ એનર્જી ઉપરથી કમ્પેરિઝન કરી છે. આને વીક કેવો જોઈએ ને આને કેવો જોઈએ સ્ટ્રોંગ. બરાબર. હાઇડ્રેટ કોણ ઇઝીલી ડોનેટ કરે. આ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે ને એટલે ઓલમોસ્ટ બધાનું રિડક્શન કરી નાખે. બધાનું કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હોય એનું આ ઇઝીલી રિડક્શન કરી શકે. એને કોઈ બાધા નથી નડતી. બરાબર. ગમે એ આવે જે આવે એ ગયો. બરાબર. બાવો બેઠો જપે જે આવે ખપે આવી જ જા. આની અંદર એવું નથી. it will have ability to show some selectivity. આ જે છે એ અમુક ફંક્શનલ ગ્રુપનું કરશે, અમુકનું નહીં કરી શકે. આ એવાનું જ રિડક્શન કરી શકે કે જેને હાઇડ્રોજનની સસેપ્ટિબિલિટી વધારે હોય. જે ફંક્શનલ ગ્રુપ ઇઝીલી હાઇડ્રેટ એક્સેપ્ટ કરી શકતા હોય એનું જ કરશે, બધાનું નહીં કરે. અને જ્યારે આ છે ઓલમોસ્ટ ઓલ ટાઈપ ઓફ ફંક્શનલ ગ્રુપ કેન બી રિડ્યુસ્ડ બાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને આપણે યુઝ કરીને કોઈ પણનું આપણે રિડક્શન કરી શકીએ. અને આ બે જે છે એ હાઇડ્રાઇડ ડોનેશન કરે એવા છે. અને હાઇડ્રાઇડ ડોનેશન કરે એવા છે એટલે આ રિએક્શન કઈ જગ્યાએ કરશે તો કે આ રિએક્શન તો છે એ કરશે પણ અહીંયા આગળ આપણે આવું વિચારીએ NaBH4 આમાંથી જે હાઇડ્રોજન આવી કયા ફોર્મમાં આવે H- લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય ચલો LiAlH4 આમાંથી H આવી કયા ફોર્મમાં આવે H-. તમારી પાસે બે ટાઈપના ડબલ બોન્ડ છે. એક તો છે ઓલિફિનિક ડબલ બોન્ડ ધેટ ઇઝ કાર્બન કાર્બન અને એક તમારી પાસે છે કાર્બોનિલ. તો તમે જ નક્કી કરો કે આમાં છે અટેક કઈ જગ્યાએ છે એ થઈ શકે. as polarity is present in carbonyl group તો હાઇડ્રાઇડ તરત જ આની ઉપર અટેક કરી શકે. આમાં અટેક ન થાય કોઈ દિવસ. તો બેમાંથી કોઈ C ડબલ બોન્ડ C ઉપર અટેક નહીં કરે. આ કામની બાબત છે, ધ્યાન રાખજો. બેમાંથી એક કોઈ C ડબલ બોન્ડ C ઉપર નોર્મલ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઓલિફિનિક ડબલ બોન્ડ ઉપર અટેક કરતા નથી. ન તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ન તો સોડિયમ બોરોહાઇડ્રેટ. પોલર બોન્ડ ઉપર અટેક કરી શકે. માનો કે ભાઈ તમને એવું કીધું છે કે તમને અહીંયા આગળ આપવામાં આવે છે નાઇટ્રાઇલ CN. શું થશે બોલો? હવે નાઇટ્રાઇલ ની અંદર તો નાઇટ્રાઇલમાં તો અહીંયા આગળ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા H- અટેક કરી શકે કે નહીં કરી શકે. ટ્રિપલ બોન્ડ આપેલા હોત તો ન થાત અટેક. તો અહીંયા આગળ છે એ કોઈ અટેકની ગુંજાઈશ નથી. આને એક તમે ધ્યાન રાખજો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટ ડુ નોટ અફેક્ટ પોલિફિનિક ડબલ બોન્ડ. કાર્બન કાર્બન દ્વિબંધને આ બે અસર કરતા નથી. રિએક્શનની મિકેનિઝમ છે આ તો આપણે પહેલા લખેલી જ છે, આપણે એને રિપીટ નથી કરતા અને પ્રોડક્ટ પણ તમને લખતા આવડે જ છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ને એ કોઈ પણનું કરી શકે છે. જ્યારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ એવું નથી. NaBH4 અને અહીંયા આગળ LiAlH4 આ જે છે એ ઓલમોસ્ટ ઓલ ફંક્શનલ ગ્રુપ. આની અંદર હવે નક્કી થઈ જાય કોણ કોણ તો કે સાહેબ આલ્ડીહાઇડ, પછી કીટોન, પછી તો કે COCl. બરાબર. આટલાનું જ કરવાનું, બાકીનાનું કરવાનું નહીં. અચ્છા અહીંયા C ડબલ બોન્ડ ઓની જગ્યાએ તમે C ડબલ બોન્ડ NH આવું મૂકી શકો. આ ચાલે. આની સિવાય તમારે બીજાના કોઈના રિડક્શન કરવાના નથી. અને અહીંયા આગળ તમે જોવા જાવ તો COOH એસિડ જો H2PD આનું નહોતા કરી શકતા. આ તો જે આવે એ બરાબર ગમે એને ઉપાડી જ જાય. અને આ કોઈ ભેદભાવ એવું નથી રાખતા, બહુ સ્ટ્રોંગ છે. અચ્છા અહીંયા આગળ આપણે એસ્ટર લઈ લઈએ. તમે અહીંયા આગળ COOCl લઈ લો, કોઈ પણ આના ડેરિવેટિવ લઈ લો. બરાબર. CONH2 લઈ લો અમાઇડ.
પણ અમાઇડ ની અંદરથી પ્રોડક્ટ વોઝ અમાઇન એવું આપણે વાત થઈ હતી. પછી આપણે ચલો અહીંયા આગળ બીજા કોઈ ફંક્શનલ ગ્રુપ આલ્ડીહાઇડ કીટોન નું તો કરશે જ કરશે, સાયનાઇડ નું પણ કરી શકશે, આ બધા જ ફંક્શનલ ગ્રુપ નું કરે એક કોઈ એક. આમાં એવું નહીં, તમારે લોકોને આ ચાર યાદ રાખવા જોઈએ, આ નહીં, આ તો બધાનું કરશે બરાબર. આ આપણી માટે આ ચાર યાદ રાખવા જરૂરી છે. તો તમે લોકો આને યાદ રાખશો. ચલો હવે એક અહીંયા આગળ ડિફરન્સ છે એ તમારી એનસીઆરટી માં એક લખો છે એની ઉપર વાત કરું છું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો એસિડના ડેરિવેટિવ બધાનું રિડક્શન કરે, પણ આ ખાલી એક જ ડેરિવેટિવ નું કરે, ધેટ ઇઝ COCl. એસ્ટરનું ને એનું ન કરી શકે. કેમ ન કરી શકે એની ઉપર આપણે વાત કરીએ. તો આપણે જાણીએ કે આપણી પાસે એક એસિડ ક્લોરાઇડ હોય. એસિડ ક્લોરાઇડ એટલે શું થાય? COCl. આમાં ક્લોરીન ની કઈ ઇફેક્ટ લેવાની સાહેબ? -I. આની -I ઇફેક્ટ લઈએ. હવે હું એક બીજો અહીંયા એસ્ટર લખું છું. એસ્ટર એટલે શું થશે? COOR. આ એસ્ટર અને એસ્ટરમાં તો આની પાસે લોન પેરી હોય. ઓક્સિજન ની કઈ ઇફેક્ટ? બે છે, -I છે અને +M છે. પણ તમે જાણો છો કે +M ગ્રેટર ધેન -I. આને ડોનેશન કરવાની ટેન્ડન્સી બહુ હોય, અને ડોનેશન કરવાની ટેન્ડન્સી બહુ વધારે હોય એટલે અહીં આગળ આવું એક રેઝોનન્સ પણ તમને છે ઓબ્ઝર્વ થઈ રહેલું જોવા મળે. R CO માઇનસ ડબલ બોન્ડ OR પ્લસ. પછી આની અંદર જોવો તો આની અંદર તો છે એક જ ઇફેક્ટ પ્રીડોમિનેન્ટ છે, કઈ છે? -I. આમાં બીજું નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કોઈ સિગ્નિફિકન્ટ છે નહીં. +M ઇફેક્ટ આપણે આની લેતા નથી. અહીંયા આગળ +M ઇફેક્ટ શો થાય છે, આમાં નથી થતી. હવે +M ઇફેક્ટ નથી થતી એટલે થશે શું? અહીંયા આગળ ઓલ ઓવર આ ખેંચે જ છે, જો ઓનલી વિથડ્રોઈંગ. અને ઓનલી વિથડ્રોઈંગ ને લીધે છે ને અહીંયા ચાર્જ બહુ હોય. ધીસ કાર્બન એટમ બેરિંગ વેરી હાઈ પોઝિટિવ ચાર્જ. અચ્છા, આની અંદર તો અહીંયા +M ઇફેક્ટ થયો અને ચાર્જ ડાયરેક્ટ ક્યાં બાયપાસ થઈ ગયો? તો કે ઓક્સિજન ઉપર. અહીંયા આગળ ચાર્જ તો બનશે પણ આ ચાર્જની વેલ્યુ બહુ ઓછી છે. એસ્ટરમાં અહીંયા આગળ જે કાર્બન ઉપર ચાર્જ આવે એ ચાર્જ જે છે એ બહુ ઓછો હોય, અને આમાં એવું નથી, આમાં ચાર્જ બહુ વધારે હોય. હવે ચાર્જની અંદર જ છે એ ફેરફાર થઈ ગયો તો H- ને એક્સેપ્ટ કરવાની સસેપ્ટિબિલિટી તમે જુઓ, ગ્રહણ ક્ષમતા જુઓ. અહીંયા આગળ ચલો H- આવ્યો તો H- આવીને પેલા ક્યાં જોશે? અને સૌથી સારી મજા ક્યાં આવશે બોલો? જ્યાં વધારે મોટો ચાર્જ હોય ત્યાં જ ને. તો અહીંયા અટેક કરશે ને, અહીંયા આગળ અટેક કરવા જશે. તો અહીંયા આગળ એને મજા નહીં આવે. ત્યાં બહુ ચાર્જ નથી, ત્યાં ઈઝીલી ઇન્ટરેક્ટ નહીં કરી શકે. જે સરળતાથી લાઈન આપે ત્યાં જ જવાય ને ભાઈ, બરાબર છે. આને ખોટું મનાવવા જવું, હાલ મારી યારે રિએક્શન કર, એની કરતા આ તૈયાર જ છે, તો અહીંયા જ જવાય પેલા. તો અહીંયા આગળ અટેક કરવાની ટેન્ડન્સી વધારે. ધેટ મીન્સ કે એસિડ ડેરિવેટિવમાં COCl ઇઝ મોસ્ટ રિએક્ટિવ. આ સૌથી વધારે રિએક્ટિવ છે, પ્લસ ડેલ્ટા ચાર્જ ખૂબ છે. મેં તમને એકવાર એસિડની રિએક્ટિવિટીનો ઓર્ડર પણ છે એ લખાવેલો હતો. ફરીથી છે હું તમને આઈડિયા આપી દઉં. મોસ્ટ રિએક્ટિવ કોણ છે બોલો? COCl. એની પછી કોણ આવશે? એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ ની અંદર O COR, ધીસ ઇઝ એનહાઇડ્રાઇડ. અને આ બધા પાછળના લિવિંગ ગ્રુપ છે. ધેન વી હેવ એસ્ટર, C ડબલ બોન્ડ OR. અને એસ્ટર પછી લાસ્ટમાં કોણ આવે? CONH2 અમાઇડ. તો આ એક રિએક્ટિવિટીનો ઓર્ડર છે. આ ઓર્ડર તમે લોકો યાદ રાખશો, આ જરૂરી છે, બરાબર. આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર જેને ચાલતું હશે એને ખ્યાલ હશે. તો ઇન શોર્ટ આપણે તો એવું કહેવા માંગીએ છીએ કે એસિડ ક્લોરાઇડ ઇઝ વેરી રિએક્ટિવ. ઇવન ઇટ ઇઝ રિએક્ટિવ ધેન આલ્ડીહાઇડ એન્ડ કીટોન ઓલસો. આલ્ડીહાઇડ કીટોન કરતા રિએક્ટિવ છે. હવે સોડિયમ બોરોહાઇડ્રેટ આપણે લઈએ એટલે અહીંથી તમને તો ખબર પડી ગઈ ને, આ જે છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ છે. ધીસ ઇઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ. આને આપણે છે એ કેવું કહેશું બોલો? વીક ઇલેક્ટ્રોફાઇલ. આ બહુ સારો ઇલેક્ટ્રોફાઇલ કહી શકાય નહીં. અને આ સ્ટ્રક્ચરને જવા દઉં છું હવે. અને અહીંયા આગળ લખી દઈએ આપણે પ્લસ ડેલ્ટા ચાર્જ. પણ આ ડેલ્ટા બહુ લગરીક હશે, નાનો નાનો. અહીંયા મોટો જબર છે.
હવે આની માલિપા નાખો NaBH4 અને એક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અચ્છા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇટસેલ્ફ કેવો છે? સ્ટ્રોંગ. અને આ કેવો છે? વીક. બરાબર છે. આ વીક છે ને આ સ્ટ્રોંગ છે. એકની તો ઈચ્છા હોવી જોઈએ તો રિએક્શન થાય. બે ના પાડે મારે નથી કરવું, બોલો કે મારે નથી મેળ આવતો, તો કઈ ન થાય. બરાબર. બે હા પાડે મરજી હોય તો આગળ પ્રોસેસ શરૂ થાય, બાકી ન થાય. અચ્છા, અહીંયા આગળ જોવો તો છે. ચલો, આ છે ઈ વીક અને આ સ્ટ્રોંગ. બે માંથી એક સ્ટ્રોંગ એટલે રિએક્શન થશે. અચ્છા, આ સ્ટ્રોંગ અને આ સ્ટ્રોંગ, આમાં તો બહુ સારી રિએક્શન થાય. અહીંયા આગળ આવશો, આ સ્ટ્રોંગ પણ આ વીક, આ જીતી ગયો. સ્ટ્રોંગ છે એટલે રિએક્શન કરશે. પ્રાણે ના પાડે કા પાડે, હું તો રિએક્શન કરી શકું. અચ્છા, આમાં જુઓ, આ વીક છે ને આ વીક છે, બે વીક હોય તો રિએક્શન થાય નહીં. એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ એસિડના ડેરિવેટિવનું એસિડનું રિડક્શન કરે, પણ સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે એ કોઈ એસિડના ડેરિવેટિવનું રિડક્શન કરતા નથી, એક્સેપ્ટ ધીસ વન. આ એક એટલો બધો સ્ટ્રોંગ છે ને કે ઈ સોડિયમ બોરોહાઇડ્રાઇડ હારે રિએક્શન કરવા માટે કેપેબલ છે, બાકીના કોઈ ડેરિવેટિવ છે આની હારે રિએક્શન કરવાના નથી. બરાબર છે. એટલે આપણને ખ્યાલ રહેવો જોઈએ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ ખાલી એક જ એસિડના ડેરિવેટિવનું રિડક્શન કરશે, અને કયો છે? COCl. બાકીના કોઈનું કરી શકે નહીં. આલ્ડીહાઇડ કીટોન તો ભાઈ રેગ્યુલર છે. આલ્ડીહાઇડ કીટોનમાં તો બધા ચાલે છે. જો CH1CO આ બે તો બધામાં આવે છે. અહીંયા આગળથી એક ફરક આવ્યો, COCl નું આ કરશે, બાકીના કોઈ ડેરિવેટિવ નહીં. આ તો ઓલમોસ્ટ ઓલ જે આવે એ આવવા જ દો. NCERT નું એક એક્ઝામ્પલ છે એ લઈને અહીં આગળ હું સમજાવું છું. અને આ ક્વેશ્ચન ગુજસેટમાં નીટમાં બધે બહુ પૂછાયેલો છે ને NCERT માં આપેલો છે. JEE માં પણ 19 માં એમાં પૂછાયેલો છે. અહીંયા C ડબલ બોન્ડ O છે, અહીંયા આગળ એસ્ટર આપેલું છે, C ડબલ બોન્ડ O CH3, અહીંયા ડબલ બોન્ડ છે. ચલો ભાઈ, હું આની અંદર છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરું છું, સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ એડ કરું છું, NaBH4, અને અહીંયા આગળ આવશે LiAlH4. હવે અહીંયા આગળ જોશો તો આ કીટોન છે, આ છે એસ્ટર, અને આ ઓલિફિનિક ડબલ બોન્ડ. ઓલિફિનિક ડબલ બોન્ડ ને તોડવાના જ નહીં, ત્યાં નહીં જવાનું, એની પાસે કાંઈ ન હોય, પ્લસ માઇનસ હોવું તો જોઈએ ને. આની પાસે કાંઈ નથી, ત્યાં નહીં જવાનું. ચલો, સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન કરશે, પણ કોનું કરશે? ખાલી કીટોનનું. બરાબર. ઓનલી કીટોન. અને કીટોન માંથી શું મળે? 2 ડિગ્રી આલ્કોહોલ. અચ્છા, એસ્ટર ને તો છોડી દો. એસ્ટર નું રિડક્શન કરવા માટે આ સમર્થ નથી. એસ્ટર નું રિડક્શન કરવા માટે આ કેપેબલ નથી. આને છોડી દો અને ડબલ બોન્ડ તો એઝ ઇટ ઇઝ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટમાં એવું નહીં, અહીંયા તો OH લાવશે જ લાવશે, but you can see that this is living group also. આ છે એ શું છે? લિવિંગ ગ્રુપ. અને અહીંથી OCH3 બહાર નીકળે, ત્યાં પહેલા શું બને? આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડ નું ફરીથી રિડક્શન કરીને શું કરી દેવાનું? બોલો. અહીંયા આગળ લખી દઈશું CH2OH, તો અહીંયા આગળ હું લખી દઉં છું CH2OH. See the difference. ડબલ બોન્ડ remains as it is. ડબલ બોન્ડ ની તો કઈ અહીંયા આગળ કરવાનું નથી રિએક્શન. આમાં આન્સર આવશે, આમાં આવશે. અહીંયા ડિફરન્સ આપણને ક્લિયર થયો. બરાબર. સોડિયમ બોરોહાઇડ્રાઇડ COCl છે ને એકનું કરી શકે, બાકીના ન કરી શકે. એસ્ટરનું તો નહીં જ. એસ્ટરનું રિડક્શન કરવાનું નથી. આ NCERT ની અંદર આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ની અંદર લખાણ સંબંધિત પ્રશ્નોમાં રિડક્શન ની અંદર બીજા નંબરનો ક્વેશ્ચન આપેલો છે. આવો JEE વાળા અહીંયા ડબલ બોન્ડ સાથે પૂછ્યું હતું, એટલે મેં અહીંયા આગળ મોડિફાઈ કરીને ક્વેશ્ચન લખેલો છે. પણ આવી રીતે ટૂંકમાં છે. પણ આની જગ્યાએ ચલો COCl હોત તો અહીંયા આગળ રિએક્શન થાય. આવી રીતે હું લખી દઉં છું. ચલો, એક CHO લઈએ, એક COCl છે, અને અહીંયા COOCH3 છે. ચલો, આવું લઈએ આપણે. સોડિયમ બોરોહાઇડ્રેટ. સોડિયમ બોરોહાઇડ્રેટ ક્યાં રિએક્શન કરશે? બોલો. NaBH4 તો આલ્ડીહાઇડ માં અને COCl માં. એસ્ટર સાથે રિએક્શન ન થાય. અહીંયા આગળ
એસ્ટર ની અંદર આલ્ડીહાઇડ માંથી શું બને? પ્રાઇમરી આલ્કોહોલ. અચ્છા, આમાંથી શું બનશે? પ્રાઇમરી આલ્કોહોલ. અને એસ્ટર તો આમ નામ રાખવાનું, COOCH3. હવે આની સામે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોત તો LiAlH4. ઉપર રિડક્શન થી CH2OH, નીચે અહીંયા આગળ CH2OH. આ તો થાય જ થાય. અહીંયા આગળ પણ રિડક્શન થઈને CH2OH, અહીંયા આગળ પણ રિડક્શન થઈ અને CH2OH જ થઈ જાત. બરાબર છે? તો અહીંયા કોઈ પણ ટાઈપના આવા રિડક્શન નથી થતા. ક્લિયર છે? હજી એક એક્ઝામ્પલ લઈ દઉં છું. આ એક સાયક્લિક એસ્ટર છે. જો સાયક્લિક એસ્ટર, આટલામાં તમને સાયક્લિક એસ્ટર દેખાવો જોઈએ. આ એક છે સાયક્લિક એસ્ટર. સાયક્લિક એસ્ટર છે એ રિડ્યુસ થઈ શકે. પહેલા લઈએ સોડિયમ બોરોહાઇડ્રેટ. શું કરવાનું? ખાલી કીટોન ઉપર અટેક કરો, એસ્ટરને છોડી દો. અહીંયા આગળ થઈ જશે OH અને અહીંયા આગળ જે છે એ ડબલ બોન્ડ OM નો એસ્ટરનો એસ્ટર પડ્યો રહેશે. આ ખાલી થઈ ગયો 2 ડિગ્રી OH. અચ્છા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો ભેદભાવ નહીં રાખે. અહીંથી બોન્ડ બ્રેક કરી નાખો. અહીંયા OH, ઉપર પણ CH2OH. અહીંયા શું આવશે? OH. ઉપર વાળો પણ શેમાં કન્વર્ટ થઈ જશે? OH. અહીંયા તો OH આવશે જ આવશે. પછી એક્ઝામમાં તો જે રીતે IUPAC ને લખેલું હોય, જે રીતે સ્ટ્રક્ચર મેન્શન કરેલું હોય એવી રીતે તમે કરજો. પણ આમાંથી બધાનું રિડક્શન થઈ ગયું. સાયક્લિક એસ્ટર છે એ બ્રેકડાઉન થાય તો અહીંયા પણ OH આવશે ને આમાં OH આવશે. તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વચ્ચેનો ડિફરન્સ આપણે અહીંયા આગળ ક્રિએટ કર્યો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ ખરો, પણ અને બધાનું રિડક્શન કરી શકે એ વાત સાચી, બટ એ કોસ્ટલી બહુ છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ જે છે એ ચાલી ન શકે, એટલે આપણે કોનો યુઝ કરવો પડે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ વન ઓફ ધ કોસ્ટલી રિએજન્ટ. એ છે એના પૈસા બહુ થાય. થોડોક અમથો રિએજન્ટ આપણે યુઝ કરીએ તો પણ એના પૈસા ઝાઝા થાય. તો ઇન્ડસ્ટ્રીની અંદર તો બહુ મોટા બલ્ક પ્રોસેસની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરવો પોસાય નહીં. તો આપણે છે એ જરૂર એનો કોઈ વૈકલ્પિક રસ્તો ગોતવો પડે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો કાર્બોક્સિલિક એસિડનું કરવું. ચલો, મારી પાસે અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડ છે COOH. જો H2 આમાં આ નાખીએ આપણે NaBH4. આ તો ચાલવાનો જ નથી. બીજો પણ નથી ચાલવાનો, H2 પેલેડિયમ. આ પણ નથી ચાલવાનો. એક અહીંયા આગળ ચાલશે. કોણ ચાલે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને અહીંયા આગળ બની જશે CH2OH. આ બે તો નથી યુઝ થતા, આ થશે. પણ આમાં રિડક્શન ની અંદર આની જે કોસ્ટિંગ આવે ને એ બહુ મોટી હોય, બહુ રિએજન્ટ કોસ્ટલી છે. અને અડધો રિએજન્ટ તો તમારો આમનામ જ ડિસ્ટ્રોય થઈ જાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવો તમે એડ કરો ને, રીઝન શું છે? જો કાર્બોક્સિલિક એસિડ એટલે શું કહેવાય? COOH. અચ્છા, હાઇડ્રોજન કેવો છે? પ્લસ ડેલ્ટા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આનો હાઇડ્રોજન કેવો હોય? માઇનસ ડેલ્ટા. સૌથી પહેલા તો આ બે રિએક્શન કરીને H2 ગેસ પ્રોડ્યુસ કરે. હાઇડ્રોજન ગેસ નીકળી જાય આમાંથી. અડધો તમારો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો અહીંયા ફેલ થઈ જાય. બરાબર? અડધા મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો આમનો ફેલ થઈ ગયો. અને અહીંયા આગળથી H2 નીકળી ગયા પછી COO માઇનસ રહે, એનું રિડક્શન કરે. એટલે અહીંયા આગળ આ બહુ પ્રોપર નથી. એમ એક તો કોસ્ટલી છે, તેની પ્રિપરેશન બને દા મોંઘી રીતે. આ ઇઝીલી ન બને. બરાબર? આ બનાવવા માટે થઈને તેની પ્રોસેસ બહુ મોંઘી છે. તો હવે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે COOH માટે આ યુઝફુલ તો છે, પણ એની જે કોસ્ટિંગ છે એ બહુ વધારે છે. આપણે એવું પેક કરવાનું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર છે આ ઇઝીલી રિએક્શન થઈ જાય અને એની કોસ્ટિંગ પણ ન આવે. તો પછી આપણે શું કરીએ? ઇન્સ્ટેડ ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ
આનો એક વિકલ્પ આપણે ગોતવો પડે, તૈયાર કરવો પડે. અને એ વિકલ્પ આપણે છે એ શું તૈયાર કર્યો? એક બીજી રિએક્શન. શું? તો કે સાહેબ આનું પહેલા એસ્ટરિફિકેશન કરી દો. COOH. આપણે આમાં મિથેનોલ ઇથેનોલ નાખી દઈએ. OCH3 આવી રીતે. OHCH3 H2SO4 ની પ્રેઝન્સમાં આનું થઈ જાય એસ્ટરિફિકેશન. એસ્ટરિફિકેશન કરો એટલે અહીંયા આગળ એસિડ છે. એસિડ ની અંદરથી તો OH કાઢવાના છે અને એસિડ માંથી તો OH અને આમાંથી કાઢ નાખો H. આ રિએક્શન તમે લોકો ધ્યાન રાખશો, એસિડ માંથી OH જાય છે અને આલ્કોહોલ માંથી શું જાય છે? H. ફરીથી હું કહું છું, H2SO4 ની પ્રેઝન્સ છે, સલ્ફ્યુરિક એસિડ, અને એસ્ટરિફિકેશન રિએક્શન કહેવાય. એસિડ માંથી OH એટલે તમે જો ને તો આમાં એસિડ છે ને બેઝ ની જેમ વર્તે છે. એસિડ એક્ટ એઝ અ બેઝ. લિવિંગ ગ્રુપ અહીંયા આગળ છે. OH આની અંદરથી બહાર નીકળી જાય, આમાંથી બહાર ન નીકળે. જો કે OH તો બેયની પાસે છે. માનો કે તમે આવી રીતે છે એ વિચારી શકો ને તોય તમને આઈડિયા આવે કેમ આમાંથી જ OH બહાર કાઢવાનું. એમાંથી OH બહાર નીકળે અહીંયા આગળ શું થાય? OH2+. અને કદાચ તમે આમાંથી H2O રિમૂવ કરો તો અહીંયા આગળ છે એ શું બને છે? COO+. અને આ COO+ જોઈએ ને બેક બોન્ડિંગ થી ઇલેક્ટ્રોન આપી શકે. આમાંથી OH કાઢવાથી એવો કોઈ ફાયદો નથી. બરાબર? એટલે એસિડ માંથી તો હું રિમૂવ કરશો? OH. છે એસિડ પણ ઇટ ઇઝ એક્ટિંગ એઝ અ બેઝ. એ વર્તે છે બેઝ તરીકે. પ્રબળ એસિડ તો કોણ થયો? H2SO4. સ્ટ્રોંગ એસિડ ની પ્રેઝન્સમાં કેવો થઈ જાય? વીક. અને એટલા માટે ઇટ હેઝ ટુ એક્ટ એઝ અ બેઝ. અને બેઝ ની જેમ વર્તવું પડે. ચલો આમાંથી દૂર શું થઈ ગયું? -H2O. શું બની ગયું અહીંયા આગળ? R C ડબલ બોન્ડ O OCH3. ધીસ ઇઝ એસ્ટર. આ એક આવો એસ્ટર બનાવ્યો. એકવાર આવો એસ્ટર બની જાય પછી એસ્ટરમાં તો આપણે છે એ શું કરી શકીએ? બોલો. H2PD કરી શકીએ ને. H2PD કરો એટલે અહીંયા આગળથી આ બોન્ડ તૂટી જાય. આ લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જાય. શેમાં બહાર નીકળશે? ઇથેનોલમાં. અને અહીંયા આગળ બે વાર રિડક્શન થઈને પહેલા આલ્ડીહાઇડ અને પછી રિડક્શન થઈને આલ્કોહોલ. ફાઇનલી શું બની ગયું? જો CH2OH અને પ્લસ CH3OH. જે CH3OH તમે યુઝ કર્યો તો એ તો પાછો રીજનરેટ થઈ ગયો. એને તમે ફરીથી યુઝ કરી શકો. જે મિથેનોલ તમે એસ્ટરિફિકેશનના પર્પઝ માટે યુઝ કર્યો તો એ તો ફરીથી અહીંયા આગળ રીડેવલપ થઈ ગયો ને ફરીથી તમે એનો યુઝ કરી શકો. તો ઇન્ડસ્ટ્રીની અંદર આપણે છે એ શું કરીએ છીએ? ફર્સ્ટ ઓફ ઓલ એસ્ટરિફિકેશન અને ફોલોડ બાય H2PD. આવું એનસીઆરટી માં લખેલું છે. આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર તમે વાંચશો ને તો તમને આ મળશે ટોપિક. બરાબર? ઇન્ડસ્ટ્રીની અંદર આપણે સીધો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ નહીં કરીએ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવા માટે. નથી થતું એવું નથી, થાય છે પણ એની કોસ્ટિંગ વધારે છે. તો એના વિકલ્પ તરીકે આપણે શું કર્યું? એના સબસ્ટિટ્યુશન માટે થઈને આપણે શું કર્યું? H2SO4 ની પ્રેઝન્સમાં આલ્કોહોલ સાથે રિએક્શન કરીને એસ્ટર અને એસ્ટરની H2PD સાથે રિએક્શન. ઓકે, ચાલો આમાં તો આપણને હવે આઈડિયા આવી ગયો. આ તમે એમાં વાંચી લેજો. આ ખાલી એક રસ્તો બદલાવેલો છે, બીજું આમાં કઈ છે નહીં. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ ની જે પણ કઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ બધા જ મેં તમને કહી દીધા. અને બેમાંથી એક પણ કાર્બન કાર્બન ડબલ બોન્ડ ને અફેક્ટ કરતા નથી. નાઇટ્રાઇલ નું કરે છે. ઇન સિમ્પલ જો આપણે કહીએ ને તો તમારે છે ને જ્યારે પણ ક્યારેય ફંક્શનલ ગ્રુપમાં નાઇટ્રોજન દેખાય ને તો તમારે પ્રોડક્ટ લખવાની અમાઇન. ઓક્સિજન દેખાય તો પ્રોડક્ટ લખવાની આલ્કોહોલ. જો તમને નાઇટ્રોજન ને ઓક્સિજન બે દેખાય તો લખવાની અમાઇન. સીધું હું તમને અહીંયા આગળ છે એ કહી દઉં છું એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માટે તમારે કોઈ પોઈન્ટ યાદ ન રાખવા પડે. જો તમને છે એ ઓક્સિજન દેખાય તો શું લખશો? આલ્કોહોલ. જો તમને નાઇટ્રોજન દેખાય તો શું લખશો? NH2. જો તમને ઓક્સિજન ને નાઇટ્રોજન બે દેખાય તો પણ શું લખશો? NH2. માનો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં તમને COOH આપ્યો છે, ઓક્સિજન દેખાણો, બનાવી નાખો આલ્કોહોલ RCH2OH. માનો કે તમને દેખાણો છે C ટ્રિપલ બોન્ડ N નાઇટ્રાઇલ, શું બનાવી દેશો? બોલો. CH2NH2. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો. ઓકે,
તમને અહીંયા આગળ મળે છે ચલો COCl ઓક્સિજન દેખાણો શું બનાવશો CH2OH અચ્છા માનો કે તમને છે એ મળે છે COOCH3 ઓક્સિજન દેખાય છે શું બનાવશો RCH2OH બે તમને મળે CONH2 અમાઇડ તો પછી નાઇટ્રોજન વાળો અમાઇન જ બનાવવાનો RCH2NH2 તો આવી રીતે તમારે છે એ લખવું જોઈએ ચાલો આમાં કોઈને પ્રોબ્લેમ હોય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ તો બોલી જાઓ નહીતર પછી આગળ વધું છું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ માં કોઈને પ્રોબ્લેમ હોય તો તમે બોલો આપણે આગળ વધીએ છીએ એની તરફ સારું ચલો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માં પાછા આવો તો જોઈએ LiAlH4 આપણી પાસે એસિડ ક્લોરાઇડ છે હવે એસિડ ક્લોરાઇડ ની અંદર પેલું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર અને બીજું પછી આપણે એનું હાઇડ્રોલિસિસ કરતા હોઈએ H2O ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર છે એ શું થશે RC≡CL લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવશે ને અહીંયા આગળ અટેક કરશે H નો અટેક થાય હાઇડ્રાઇડ છે તો H નો અટેક જ અહીંયા આગળ છે એ સસેપ્ટિબલ હોય તો અહીંયા આગળ હું લખું છું H ધીસ ઇઝ Al H3 માઇનસ અને આની સાથે છે અહીંયા આગળ શું હશે Li પ્લસ આ તો પોલર પાઈ બોન્ડ છે તમે જાણો છો હાઇડ્રાઇડ આની ઉપર અટેક કરશે પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર જાય શું કરવાનું હવે R આ તો Cl છે એક શું બની ગયા O માઇનસ એક કોણ જોઈન થઈ ગયા અહીંયા આગળ H હવે તમે લોકોને ખ્યાલ છે આમાં કોઈ લિવિંગ ગ્રુપ છે ઓક્સિજન પહેલા શું ટ્રાય કરે ઇલેક્ટ્રોન પેર ને પાછી મૂકવાના તો આમાં એવું થશે જો ઇલેક્ટ્રોન પેર પાછી મૂકે Cl આઉટ બરાબર ઇલેક્ટ્રોન કમ્સ Cl આઉટ Cl અહીંયા આગળથી બહાર ભાગી ગયો Cl જેવો અહીંયા આગળથી બહાર નીકળી ગયો એટલે અહીંયા શું બચી ગયું R C ડબલ બોન્ડ O અને રિપ્લેસમેન્ટ રિએક્શન થઈને અહીંયા આગળ આવી ગયો H તમે અહીંયા જોઈ શકો પહેલા અહીંયા આગળ ક્લોરીન હતો હવે અહીંયા આગળ આવી ગયો H આ પહેલી સ્ટેપની પ્રોસેસ થઈ ફર્સ્ટ સ્ટેપ અને પહેલા સ્ટેપમાં પ્રોસેસ થઈને આપણને આલ્ડીહાઇડ મળે આ સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ લિવિંગ ગ્રુપ લીવ થયો હજી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે બરાબર છે H2O તો આની અંદર આપણે નહીં નાખીએ સેકન્ડ સ્ટેપમાં પહેલું આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ રાખીએ ઓકે હજી વોટર નથી નાખ્યું બરાબર હજી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આલ્ડીહાઇડ ને રહેવા નહીં દે આલ્ડીહાઇડ બન્યા પછી પાછો રિએક્શન કરશે બરાબર આલ્ડીહાઇડ બની ગયો ફરીથી રિએક્શન કરશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને હવે છે એ ફાઇનલી રિડક્શન થઈને શું બની જાય CH2OH 1 ડિગ્રી આલ્કોહોલ આપણો પ્રશ્ન એ છે આને હું જોવા દઉં છું નીચેના વાળાને હવે આપણો પ્રશ્ન એ છે કે આપણે આ આલ્ડીહાઇડ ઉપર રિએક્શન ને સ્ટોપ કરી શકીએ કે નહીં મારો પ્રશ્ન સમજો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ will give you 1 degree alcohol when we reduce COCl અને આપણો પ્રશ્ન એ છે કે આપણે અહીંયા આગળ આ સ્ટેજ ઉપર અટકી જવું છે આલ્ડીહાઇડિક સ્ટેજ ઉપર ધીસ ઇઝ આલ્ડીહાઇડ તો શું કરવું જોઈએ એક રિએજન્ટ તો તમને નોન છે રોઝનમન રિડક્શન એ COCl માંથી ખાલી શું બનાવે CHO આગળ તો ન થાય રોઝનમન તો તમને ખબર જ છે મારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં શું એવા ચેન્જીસ કરવા જોઈએ કે રિએક્શન અહીં સુધી જ થાય અહીંથી આગળ ન થાય સેકન્ડ ફર્ધર રિડક્શન ઇઝ નોટ પોસિબલ બરાબર છે વી વુડ નોટ લાઈક ટુ ડુ ફર્ધર રિડક્શન એન્ડ વી વોન્ટ ટુ સ્ટોપ ધ રિએક્શન એટ આલ્ડીહાઇડિક સ્ટેજ તો એની માટે થઈને શું કરવું જોઈએ આનો કોઈ વિકલ્પ ખરી એક્સક્યુઝ મી
ચલો, એટલે આપણે જે રિએક્શન કરવાની છે એ રિએક્શન અહીં સુધી જ કરવી છે, આલ્ડીહાઇડ સુધી થવા દેવાની, બાકી રિએક્શન નહીં થવા દેવાની. તો what type of changes we should do in structure of lithium aluminum hydride? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના સ્ટ્રક્ચરમાં આપણે શું ચેન્જ કરવો જોઈએ? આપણે અહીંયા આગળ શું ફેરફાર એવો કરીએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની જે કાંઈ કેપેબિલિટી છે, રિએક્ટિવિટી શુડ બી સપ્રેસ, થોડીક ઘટી જવી જોઈએ. તો આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની અંદર એક એવો ચેન્જ કર્યો છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની અંદરથી બનાવ્યો છે ડીબાલ એચ, બરાબર? ડીબાલ એચ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની અંદરથી બનાવી નાખ્યો ડીબાલ એચ. આનું નામ છે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જુઓ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નું સ્ટ્રક્ચર શું છે? Li+, અહીંયા આગળ તો Al H4- આ આનું સ્ટ્રક્ચર છે. આમાં હવે આપણે શું કર્યું? પહેલી વાત તો એ કે આ એલ્યુમિનિયમ ઉપરનો નેગેટિવ ચાર્જ હટાવી દીધો, એટલે મેં કરી નાખ્યું ખાલી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અચ્છા, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અહીં આગળ લખું તો હવે આપણી પાસે ખાલી 3 જ હાઇડ્રોજન હશે. ધીસ ઇઝ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એલ્યુમિનિયમ ઉપર ફોર્મલ ચાર્જ હતો, અને ફોર્મલ ચાર્જ હતો એટલે એ શું કરતો હતો? આ હાઇડ્રોજન જે છે ને ઇલેક્ટ્રોન પેર લઈ બહાર નીકળવાની પરમિશન ઇઝીલી મળી જતી હતી, બરાબર છે? એલ્યુમિનિયમ હેઝ નેગેટિવ ફોર્મલ ચાર્જ અને ઇટ વિલ અલાઉ ટુ રિમૂવ હાઇડ્રાઇડ ઇન ફોર્મ ઓફ H-. આની અંદર તો હવે આપણે એ ચાર્જ કાઢી નાખ્યો, ખાલી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને હાઇડ્રાઇડ એલ્યુમિનિયમની વેલેન્સી તો 3 છે. ખાલી શું બનાવી દીધું બોલો? તો કે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હવે આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની અંદર પણ આ હાઇડ્રોજન તો મેટલ સાથેનો બોન્ડ છે, આ તો તરત બહાર નીકળી શકે છે. એક કામ કરું છું, અહીંયા આગળ હજી આની રિએક્ટિવિટી આપણે ડાઉન કરવા માટે થઈ, આની રિએક્ટિવિટી આપણે ડાઉન કરવા માટે થઈ અને એવું કરીએ કે સ્ટેરિક હિન્ડ્રન્સની પણ મદદ લઈએ. તો સ્ટેરિક હિન્ડ્રન્સની મદદ લેવા માટે થઈને આપણે આમાં બે કોઈક મોટા બલ્કી R ગ્રુપ, અલ્કાઇલ ગ્રુપ છે એ ફિટ કરી દઈએ, બરાબર છે? ઇલેક્ટ્રિકલી તો આપણે ઇલેક્ટ્રોનિક ફેક્ટર થી તો ડાઉન કરી દીધો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હતો, એની જગ્યાએ છે એ ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એવું કરવાનું સ્ટ્રક્ચર. અહીંયા આગળ તમારે બે આઇસોબ્યુટાઇલ ગ્રુપ લગાડવાના છે, IBU, અને અહીંયા આગળ પણ IBU. આઇસોબ્યુટાઇલ ગ્રુપ ચોંટાડવાના છે. સ્ટ્રક્ચર કેમ બને, શું છે, અહીંયા આગળ હું ડ્રો કરીને દેખાડું છું, અને નામ અહીં લખું છું. નવો પોઈન્ટ છે ડીબાલ એચ. આનું નામ છે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હવે આ ડી, અહીંયા આઈ, આ Al અને H, નામ શું બની ગયું? ડીબાલ એચ. ડાઈબલ એચ કે ડીબાલ એચ, તમે જે રિડ્યુસ કરતા અમારે વાંચતા હોય, રીડ કરતા હોય. એલ્યુમિનિયમ બે આઇસોબ્યુટાઇલ ગ્રુપ ચોંટાડવાના છે. આઇસોબ્યુટાઇલ ગ્રુપ કીધું. આઇસોબ્યુટાઇલ ગ્રુપ એટલે કેવી રીતે થાય? ધીસ ઇઝ આઇસોબ્યુટાઇલ ગ્રુપ. અહીંયા આગળથી કોઈની હારે બોન્ડ, તો બે આઇસોબ્યુટાઇલ ગ્રુપ ને ચોંટાડી ગયો ને ભાઈ. આ એક આઇસોબ્યુટાઇલ ગ્રુપ, આ બીજો આઇસોબ્યુટાઇલ ગ્રુપ, અને થર્ડ વેલેન્સીમાં અહીંયા શું રાખીએ? H. This is the structure of ડીબાલ H. અને તમે ડાયરેક્ટલી આવી રીતે પણ લખી શકો, IBU, બ્યુટાઇલ, BU એટલે બ્યુટાઇલ, બરાબર છે? IBU ટ્વાઇસ Al અને H. આવું પણ તમે લખી શકો ને આમ લખી શકો, બે લખી શકાય. આવું સ્ટ્રક્ચર યાદ ન રહે તો આવું કાં પછી ડાયરેક્ટ કરો ડીબાલ H. આ ડીબાલ H ની અંદર એક જ હાઇડ્રોજન છે, અને ઇટ ઇઝ લેસ રિએક્ટિવ ધેન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરતા કેવો છે? લેસ રિએક્ટિવ છે. અને તમે બીજું જોઈ શકો કે અહીંયા આગળ ઓર્ગેનો મેટાલિક બોન્ડ પણ અહીંયા આગળ પડે છે, કાર્બન મેટલ બોન્ડ. આ બહુ બધા રિએક્ટિવ હોય, અને રિએક્ટિવ હોય એટલે જનરલી આ બહુ લો ટેમ્પરેચર જ છે એ આપણે આને યુઝ કરતા હોય. આ ઓર્ગેનો મેટાલિક બોન્ડ હોય ને એટલે એ
ઇઝીલી કેચીસ ફાયર, તરત જ છે એ આગ પકડી લે, અને હાઈ ટેમ્પરેચરે બહાર ન કાઢી શકીએ આપણે, બરાબર. એટલે આ બહુ છે એ ફાયર માટે થઈને સેન્સિટિવ હોય. જનરલી આનું ટેમ્પરેચર આ ડિબાલ એચ વખતે રિએક્શન કરીએ ત્યારે લગભગ -70 ડિગ્રી સેન્ટીગ્રેડ નો યુઝ કરતા હોઈએ. આ લખેલું હોય કે ન લખેલું હોય તમારે સમજી લેવાનું કે આમાં લો ટેમ્પરેચર જ હોય, બરાબર છે. ડિબાલ એચ જ્યારે આપણે યુઝ કરશું ત્યારે ટેમ્પરેચર લો જ હશે. આ છે એ બહુ લેસ રિએક્ટિવ છે, અને આની અંદર એવી એબિલિટી છે કે રિએક્શન ની અંદર આલ્ડીહાઇડના સ્ટેજ ઉપર સ્ટોપ થઈ જાય. કોઈ પણ હોય ને આ આલ્ડીહાઇડ બનાવીને છોડી દે. આલ્ડીહાઇડ પછી કોઈ રિડક્શન પ્રોસેસ નથી કરતા. આલ્ડીહાઇડ બનાવવા માટે આ બહુ સારામાં સારો રિએજન્ટ છે. કોનું રિડક્શન કરે છે? COOH નું કરી શકે. એલ્યુમિનિયમ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતા હતા તો આ કરે, અને કઈ વાંધો નથી. COCl નું તો કરશે જ, સાયનાઇડ નું પણ કરશે, કારણ કે સાયનાઇડમાં વેલેન્સી તો હરખી જ હોય ને, COOH ની જેમ જ છે. ચલો એની પછી એસ્ટર, COOR, આનું આ બધાનું છે એ રિડક્શન કરી દે. પછી સાયક્લિક એસ્ટર હોય તોય ભલે અને નોર્મલ એસ્ટર હોય તોય ભલે, આ બધાનું રિડક્શન કરીને પ્રોડક્ટ ઓલવેઝ એક જ લખવાની, શું? CHO. તમને ડિબાલેજ જે કંઈ પણ દેખાય ને આલ્ડીહાઇડ પ્રોડક્ટમાં ઠપકાઈને લઈ આવો, સાચું જ પડશે. ડિબાલેજ તમને જ્યાં પણ કંઈ દેખાય પ્રોડક્ટમાં હું લખીને આવી જશો તમે? CHO, આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ ઇઝ યોર આન્સર. આલ્ડીહાઇડ આપણને છે એઝ અ પ્રોડક્ટ મળે. આ કોઈ પણ ફંક્શનલ ગ્રુપ તમને આપેલા હોય બધાનું કન્વર્ઝન છે એમાં આલ્ડીહાઇડમાં, બરાબર. જુઓ અહીંયા આગળ ચલો આપણને આપ્યું છે એસ્ટર, કોઈ પણ એક લઈ લઈએ. C ડબલ બોન્ડ O CH3. હું આની અંદર લખી દઉં છું ડિબાલ એચ. ડાયરેક્ટ આવી રીતે લખી દો તોય ચાલશે. ડિબાલ એચ. આ તો લિવિંગ ગ્રુપ, અહીંયા આગળથી આ નીકળી જાય ત્યાં મૂકી દો H, ધેટ ઇઝ આલ્ડીહાઇડ. C ડબલ બોન્ડ O અને H. આ તમારી પ્રોડક્ટ થઈ ગઈ. ચલો તમારી પાસે કોઈ કાર્બોક્સિલિક એસિડ નો ડેરિવેટિવ છે, COOH. શું આન્સર આવી જશે? અહીંયા ડબલ બોન્ડ O અને H કરી દો. ગમે એ પૂછાય તમારે લખવાનું તો આલ્ડીહાઇડ જ છે. ચલો આવું આપ્યું છે, અહીંયા આગળ એક ડબલ બોન્ડ છે અને અહીંયા છે CN, ડિબાલ H. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડબલ બોન્ડ ને ઇફેક્ટ નહોતા કરતા, તો આ ઇફેક્ટ કરે ન કરે. અને CN ની જગ્યાએ શું લખી દેશો? CHO. અહીંયા આગળ ખાલી લખી દો CHO, પૂરું. પછી સેકન્ડ સ્ટેપમાં વોટર તો હોય પણ એ આપણે લખતા નથી, બરાબર. બાકી આ આવી રીતે હોય. આ ફર્સ્ટ નંબરનું સ્ટેપ, સેકન્ડ નંબરમાં શું હશે? હાઇડ્રોલિસિસ હોય જ. લખો કે ન લખો એનો કોઈ ફેર નથી પડતો. તો બસ ડિબાલ એચ માં આવી રીતે તમારે બધી પ્રોડક્ટ લખી દેવાની, પણ આલ્ડીહાઇડ બનાવવાનો, આ આની સ્પેશિયાલિટી. ચલો એક લગભગ નીટ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન. આમાં એડ કર્યું મેં ડિબાલ એચ. અને સેકન્ડ અહીંયા આગળ છે H2O. શું કરશો બોલો? યુ કેન સી ધેટ ધીસ ઇઝ સાયક્લિક એસ્ટર. સાયક્લિક એસ્ટર ને બ્રેક કરી દો, અને અહીંયા COOH છે. સાયક્લિક એસ્ટર બ્રેક થાય તો અહીંયા આગળ છે શું આવશે બોલો? એક તો બનશે OH, અહીંયા આગળ થઈ જશે CHO, અને અહીંયા પણ આવશે CHO. આ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન. સાયક્લિક એસ્ટર ને બ્રેક કરશો તો તમને અહીંયા આગળ આલ્ડીહાઇડ મળશે. આલ્ડીહાઇડ નું આલ્ડીહાઇડ જ રહેવા દેવાનું. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોત તો CH2OH, CH2OH અને ઉપર તો OH છે જ. ક્લિયર? તો ડિબાલ એચ એ પણ એક ટાઈપનો સબસ્ટિટ્યુશન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો, અને બહુ સિલેક્ટિવ છે. ઇટ ઇઝ વેરી સિલેક્ટિવ ફોર ધ રિડક્શન
અપ ટુ આલ્ડીહાઇડ સ્ટેજ. ખાલી આલ્ડીહાઇડ સુધી જવું હોય તો આ કામના, બરાબર, આલ્ડીહાઇડ ના સ્ટેજ ઉપર અટકાવી દેશે. સિલેક્ટિવ છે. આ એનું સ્ટ્રક્ચર કીધું, આ એના ફંક્શન કહી દીધા. લો ટેમ્પરેચરે રિએક્શન કરે, આ આગળ છે એ રિએક્શન થાય નહીં, અને આલ્ડીહાઇડ એઝ અ મેજર પ્રોડક્ટ. તો આ વાત થઈ ગઈ ડીબાલ એચ, બરાબર છે, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, ચલો આની અંદર કોઈને અહીં સુધી પ્રોબ્લેમ હોય તો કયો, મિત્ર, પછી આપણે આગળ વધીએ છીએ. બીજા રિડ્યુસિંગ એજન્ટની પણ આપણે વાત કરવાની છે. આલ્ડીહાઇડ કીટોન માટે હવે આપણે છે એ સીધા એવા રિડક્શન રિડ્યુસિંગ એજન્ટ એક હજી રિડ્યુસિંગ એજન્ટ જોશું, અને પછી આપણે એવા રિડ્યુસિંગ એજન્ટ ઉપર આગળ વધશું કે જેમાં ફંક્શનલ ગ્રુપ આખો નીકળી જાય. માની લો કે એસિડ હોય, કાર્બોક્સિલિક એસિડ, તો પછી એમાંથી આલ્કેન બની જાય ડાયરેક્ટ, આલ્કોહોલ નહીં, કોઈ હીટ્રો એટમ રહેવા જ ન જોઈએ. કીટોન છે તો એમાંથી આલ્કેન બની જાય, આલ્કોહોલ નહીં, કમ્પ્લીટ રિડક્શન. આ બધા રિડક્શન એક ટાઈપના પાર્શિયલ રિડક્શન હતા, આપણે જોવાનું છે કમ્પ્લીટ. થર્ડ નંબરનો રિડ્યુસિંગ એજન્ટ એક ડિબાલેટ જોયો. થર્ડ હવે આપણે છે એ જોઈએ છીએ બોરેન. બોરેનની જનરલ ફોર્મ્યુલા છે BeH3, પણ નોર્મલી આ બોરેન છે એ ઇક્વિલિબ્રિયમમાં હોય B2H6 સાથે. આને કહેવાય ડાયબોરેન. બોરેન ઓર ડાયબોરેન ઓલવેઝ ઇન ઇક્વિલિબ્રિયમ. તમને એક્ઝામમાં BH3 લખીને આપે કે B2H6 લખીને આપે, આ બે હરખા જ છે, બરાબર છે, આ બે હરખા જ છે. રિડક્શન માટે આનો યુઝ કરી શકાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી આપણે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરી નાખ્યો હતો, તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ ની અંદરથી NaBH4, હમણાં તમને મેં કીધું આમ છે Na+, અને અહીંયા આગળ BH4 માઇનસ. શું કરું બોલો, આમાંથી NaH એક કાઢ નાખો તો શું બને? BH3 બોરોહાઇડ્રાઇડ. ખાલી બોરોન હાઇડ્રાઇડ એને બોલાય બોરેન, બરાબર છે. બોરોન હાઇડ્રાઇડ ઇટ ઇઝ નોન એઝ બોરેન. અને આવી રીતે ઇક્વિલિબ્રિયમમાં હોય B2H6 સાથે. આ પણ રિડક્શન કરી શકે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન ની અંદર, અને આપણે જો લઈએ તો આલ્ડીહાઇડ કીટોન નું રિડક્શન આ કરે છે. આ પણ એક ટાઈપનો રિડ્યુસિંગ એજન્ટ જ છે. કેવી રીતે રિએક્શન કરે છે એ તમે અહીંયા આગળ છે એ જુઓ એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે. સૌથી પહેલા તો આ બોરેન નું સ્ટ્રક્ચર, બોરોન 3 હાઇડ્રોજન. હવે આમાં ચેક કરો તો 1 2 ને 3 ત્રણ બોન્ડ બિના, સિગ્મા પ્લસ લોન પેર તો નથી એટલે 3, તો હાઇબ્રિડાઇઝેશન કયું થયું? sp2. sp2 હાઇબ્રિડાઇઝેશન હોય તો એક વેકેન્ટ p ઓર્બિટલ બાકી હોય, આ વેકેન્ટ p, અને હાઇબ્રિડાઇઝેશન આનું પોતાનું થાય છે sp2. તો આ જે રિડ્યુસિંગ એજન્ટ છે એ નેચર વાઇઝ કેવો થઈ ગયો? ઇલેક્ટ્રોફિલિક. આ તમને મનમાં એવું હોય કે H- આપે, સીધો નો આપે. આ છે એ શું કરશે? નેચર વાઇઝ કેવો થઈ ગયો છે? ઇલેક્ટ્રોફિલિક. ઇલેક્ટ્રોફાઇલ બની ગયો છે. ઇલેક્ટ્રોફાઇલ બની ગયો એટલા માટે થઈને આ છે એ કોઈકની પાસે ઇલેક્ટ્રોનની પેર એક્સેપ્ટ કરશે પહેલા, ને પછી જ એને H આપશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેવો હતો? ન્યુક્લિયોફિલિક. સોડિયમ બોરોહાઇડ્રાઇડ કેવો હતો? ન્યુક્લિયોફિલિક. they are able to donate directly H- ion. આની પાસે વેકેન્ટ p આવી ગઈ, આ છે એ સીધા ડોનેટ નહીં કરે. આ ડાયરેક્ટલી ડોનેશન કરવાના નથી, બરાબર. તમે એવી આર્ગ્યુ કરી શકતા કે સાહેબ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં છે તો એવું થતું હતું ને, પણ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં તો તમે જુઓ અહીંયા આગળ હિન્ડ્રન્સ જ આવું જોરદાર મૂકી દીધું. આની પાસે વેકેન્ટ p છે, પણ આની અંદર કોઈ જોઈન્ટ થવા ન આવે. આની અંદર કોઈ જોઈન્ટ થવા આવી શકે નહીં. તકલીફ શું છે? આ બે મોટા લઠ્ઠા નડે, બરાબર છે. આમાં તો આવું કોઈ નડવા વાળું છે નહીં, તો ઇટ ઇઝ પ્યોરલી એન ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ. આ ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ છે, બીજા બધા કરતા ઊંધો થોડોક હાલ છે. કેવી રીતે આ રિડક્શનની પ્રોસેસ કરે છે એ તમે ચેક કરી લ્યો. કેવી રીતે એ રિએક્શન કરે છે એ આપણે અહીંયા આગળ જોવાનું છે. ચલો, સૌથી પહેલા તો મારી પાસે આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ એટલે CH ડબલ બોન્ડ O. આની અંદર હું એડ કરી દઉં છું બોરેન. બોરેન એટલે શું થશે? BH3.
તમે તો જાણો છો કે આની પાસે છે એ લોન પેર હોય, ઓક્સિજન પાસે લોન પેર હોય. તો બોરોન અહીંયા આગળ આવશે, આ BH2 એનો એક હાઇડ્રોજન અહીંયા આગળ. શું કરશું? આ પાઈ બોન્ડ તૂટી અને ઓક્સિજન છે એ સીધા ઇલેક્ટ્રોન કોને આપશે? તો કે આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન આની ખાલી કક્ષામાં જશે અને મીનવાઇલ આ હાઇડ્રોજન છે અહીંયા અટેક કરશે. હાઇડ્રોજન છે એ ઉપર જશે ને ઓક્સિજન છે ને ઇલેક્ટ્રોન નીચે આવશે, પાઈ બોન્ડ બ્રેક થઈ જશે. આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન આની વેકેન્ટ ઓર્બિટલમાં અને અહીંથી સિગ્મા બોન્ડ ના ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન અહીંયા. આવું કરવાનું છે, આમ વિચારવાનું છે. એક રિએક્શન ગોઝ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ આઈ એમ ડ્રોઈંગ. જો આ ઓક્સિજન પાઈ બોન્ડ તો બ્રેક કરતા જાવ, સિગ્મા બોન્ડ બોરોન સાથે બનાવતા જાવ. અચ્છા, હાઇડ્રાઇડ અહીંથી નીકળશે અને H અહીંથી ટ્રાન્સફર થશે. આવું ટ્રાન્ઝિશન સ્ટેટ બને. હાઇડ્રાઇડ ડોનેશન કરે પણ પછી કરે, પહેલા તો આ ઇલેક્ટ્રોન અહીંથી લઈ જ લે. આવું ટ્રાન્ઝિશન સ્ટેટ. ફાઇનલી શું થશે? તો કે બોરોન અને હાઇડ્રોજન બે એડ ઓન થશે. સિન એડિશન થયું. જો ધીસ ઇઝ સિન એડિશન. આર અહીંયા આગળ તો એક હાઇડ્રોજન આવી ગયો છે એટલે CH2, અહીંયા ઓક્સિજન ને અહીંયા શું આવશે? BH2. હવે તો તમે જાણો છો કે આનું હાઇડ્રોલિસિસ કરીએ તો હાઇડ્રોલિસિસ થી શું થશે? આ બોન્ડ ને બ્રેક કરી દો. હાઇડ્રોલિસિસ થી છે એ બહાર નીકળી ગયો. આપણને શું મળી ગયું? CH2OH. આમ તમે જો જોવા જાવ ને તો આમાં તો રિએક્શન કન્ટિન્યુ થતી રહે અને અહીંયા આગળ બીજા બે હાઇડ્રોજન છે એ બે હાઇડ્રોજનની જગ્યાએ છે એ શું આવી જશે? આ તો મેં ખાલી એક રિએક્શન કરી, આવી આગળ બીજી રિએક્શન આની થાય. આને હું જનરલી આવી રીતે લખી દઉં, BH2 અને શું છે અહીંયા આગળ? O, પછી અહીંયા આગળ CH2 અને R. આ એક આવ્યો. હજી જો આમાં બે હાઇડ્રોજન છે. ફાઇનલી એક સમય એવો આવે કે અહીંયા આગળ બોરોન, ત્રણે ત્રણ OCH2R, અહીંયા આગળ પણ OCH2R, અહીંયા આગળ પણ OCH2R. આવું બનશે. એક બોરોનના ત્રણે ત્રણ હાઇડ્રોજન નીકળી જાય અને એક પછી એક એડ થઈ જાય. આવી રીતે એક પછી એક તમારે આને આમ લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. જો નોર્મલ તમે જેમ લખો R, અહીંયા CH2, અહીંયા શું? OBH2. હજી પણ બે હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન ને કાઢીને ત્યાં CH2O, CH2R, OCH2R આવી રીતે અને OCH2R. આવું બની જશે. હવે એકવાર આવું બની જાય પછી તો ડાયરેક્ટ તમે એનું હાઇડ્રોલિસિસ કરી નાખો, વોટર એડ કરી દો અને વોટર એડ કરવાથી વોટર H2O. ડાયરેક્ટ તમારે શું કરવાનું? વોટર ની અંદર શું કરશો? આ બોન્ડ ને બ્રેક કરી દો, અહીંથી બ્રેક કરી દો, અહીંથી બોન્ડ બ્રેક કરી દો. ચલો પ્રોડક્ટ હું લખી દઉં છું. We have 3 moles of alcohol. 3 moles are CH2OH. 3 મોલ આલ્કોહોલ ના અને એક હારે શું બનશે બોલો? OH. અહીંયા પણ OH, અહીંયા પણ OH. બોરિક એસિડ H3BO3, H3BO3. વોટર નું તો આમ જ કરશું ને, H અને OH. જો ઉપરના આલ્કોહોલ સાથે H અને બોરોન હારે શું આવશે? OH. more electronegative to less electronegative ને less electronegative to more electronegative. હાઇડ્રોલિસિસ નો ફંડા. ઇન શોર્ટ 3 મોલ ની હારે રિએક્શન કરી નાખે અને આપણને અલ્ટિમેટલી પ્રોડક્ટ તો શું આપે? આલ્કોહોલ. જે આપે છે એ જ આપે છે. પણ ખાલી એક ફરી ગયું શું? તો કે આ નેચર વાઇઝ કેવો થઈ ગયો? ઇલેક્ટ્રોફિલિક. આ થઈ ગયા છે નેચર વાઇઝ ઇલેક્ટ્રોફિલિક. અને ઇલેક્ટ્રોફિલિક છે તો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કરતા અલગથી ચાલે. હું એક અહીંયા આગળ ઓર્ડર બનાવી દઉં છું. ઓર્ડર બનાવીને એક ક્વેશ્ચન નાનો એવો સોલ્વ કરાવવાનો. આ નાઇટ્રો અને એક છે સાદું બેન્ઝાલ્ડિહાઇડ. હજી 1 મિનિટ પહેલા જ આપણે જોયું કે આ આલ્ડીહાઇડ છે. આનું ફંક્શન કઈ રીતે છે બોલો?
આ BH2 અને H. અચ્છા, આમાં સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા તો આલ્ડીહાઇડ જ આની ઉપર અટેક કરે છે, આની વેકેન્ટ ઓર્બિટલમાં. આલ્ડીહાઇડ અટેક્સ ઓન BH2. આ પહેલો સ્ટેજ આ છે. આ ઇલેક્ટ્રોફિલિક છે તો આલ્ડીહાઇડને અટેક કરવો પડે. આ CHO ગ્રુપ જે છે એ પોતાના પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કોને આપશે? આને આપશે, બોરોનને. તો આલ્ડીહાઇડ જેટલો ઇઝીલી ઇલેક્ટ્રોન આપી શકતો હોય એટલો ઈ સારો કહેવાય આની સાથે રિએક્શન કરવા માટે. તમે જુઓ, આમાં મિથાઇલ છે એ ડોનેશન કરે છે. આમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન આલ્ડીહાઇડ પાસે છે. આમાં તો નાઇટ્રો તો વિથડ્રો કરી ગયો હોય એટલે આમાં ઇલેક્ટ્રોન નથી. અને આમાં અથવા તો તમે પોઝિટિવ ચાર્જ જોઈ જુઓ ને, આમાં સૌથી વધારે પોઝિટિવ ચાર્જ હશે. આમાં પોઝિટિવ ચાર્જ છે એ થોડોક ઓછો હશે ને આમાં તો એકદમ ઓછો હશે. પોઝિટિવ ચાર્જ આમાં સૌથી વધારે. આમાં કેમ વધારે? આમાં કઈ ઇફેક્ટ? -m. અહીંયા તો +i અને હાઇપર કોન્જ્યુગેશન. જ્યારે આની અંદર ચેક કરો, આમાં તો કોઈ ઇફેક્ટ જ નથી. સૌથી વધારેમાં છે એ પ્લસ ચાર્જ કોની પાસે છે? આ આલ્ડીહાઇડ પાસે. પછી આ 2 અને પછી આ 3. પ્લસ ચાર્જ ની આપણે આવી રીતે છે લખી દઈએ. અહીંયા આગળ સૌથી વધારે પ્લસ ચાર્જ, અહીંયા આગળ થોડોક પ્લસ ચાર્જ અને અહીંયા આગળ લીસ્ટ પોઝિટિવ ચાર્જ. ક્લિયર? તો BH3 છે, BH3 ઈ તો ઇલેક્ટ્રોફિલિક છે ને, તો જે સૌથી વધારે ઇલેક્ટ્રોન આપે ઈ ગમે એને. તો આમાં BH3 ની રિએક્ટિવિટી સૌથી વધારે કેમાં આવશે? 1. આને 1 કહી દો, આ 2 કહી દો, આ 3. BH3 માં 1 and we have પછી આવવો જોઈએ 3 અને પછી છેલ્લે કોણ આવશે? 2. આ કોનો ઓર્ડર આવ્યો? BH3 નો. અચ્છા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું હોત તો LiAlH4 ઈ તો ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ ને તો જે પોઝિટિવ ચાર્જ વધારે ને ઈ વધારે ગમે. એમાં કયો આવશે? પહેલા 2, એની પછી કયો આવશે? 3 અને લાસ્ટમાં કયો આવ્યો? 1. ઓર્ડર બદલાઈ ગયા. ઓર્ડર બદલાઈ ગયા. જો BH3 ન્યુક્લિયોફિલિક જે છે ને, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં જે રિએક્ટિવિટીનો ઓર્ડર હતો એની કરતા આમાં કેવો આવ્યો? ઊંધો ઓર્ડર આવ્યો. ઓર્ડર બેમાં ઊંધા થઈ જશે. ધીસ ઇઝ ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ અને આ જે છે એ કેવો છે? ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. આ ન્યુક્લિયોફિલિક રિએજન્ટ, આ ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ, બે અલગ અલગ ચાલ છે. ઓર્ડરમાં ખ્યાલ આવી ગયો? આ કોઈને ડાઉટ હોય તો બોલો પહેલા. BH3 અલગ હાલ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરતા. આમાં છે એ કોઈને પ્રોબ્લેમ હોય તો કહેશો ફટાફટ, એટલે આપણને આઈડિયા આવે. એટલે મારે હવે આનું એક ફંક્શન બીજું મારે શીખવાડવું છે, એ તમને શીખવાડી દઉં. ચલો, આમાં તમને એક ખ્યાલ આવી ગયો કે ધીસ ઇઝ ઇલેક્ટ્રોફિલિક અને આ જે છે એ ન્યુક્લિયોફિલિક. તો એસિડ ને એના ડેરિવેટિવ નો જો આપણે ઓર્ડર બનાવીએ, એસિડ ને એના ડેરિવેટિવ નો ઓર્ડર બનાવીએ તો સૌથી પહેલા કોણ રિએક્ટિવ હતું? COCl. પછી કોણ છે? COO. આવી રીતે લખીએ, એનહાઇડ્રાઇડ. then we have ester અને લાસ્ટમાં અમાઇડ. અને અહીંયા આગળ છે એસિડ ક્લોરાઇડ. હાઈએસ્ટ પોઝિટિવ ચાર્જ કોની પાસે છે? બોલો. હાઈએસ્ટ પોઝિટિવ ચાર્જ કોની પાસે? હાઈએસ્ટ પોઝિટિવ ચાર્જ આની પાસે. આની પાસે આટલો બધો પોઝિટિવ ચાર્જ છે, આટલો બધો પોઝિટિવ ચાર્જ છે કે લિથિયમ એલ્યુમિનિયમ માટે તો મરવા પડે, પણ BH3 જો આની અંદર એડ કરો, BH3, તો કોઈ રિએક્શન જ ન થાય. આ ઇલેક્ટ્રોફાઇલ, આ કાર્બની ઇલેક્ટ્રોફાઇલ, રિએક્શન થાય નહીં. એટલે એક ફંક્શન આનું હું લખી દઉં છું. BH3 cannot reduce COCl. boron BH3 cannot reduce
RCOCl ફંક્શન જોવાનું નવો પોઈન્ટ તમને એક શીખવા મળ્યો COCl નું BH3 કોઈ દી રિડક્શન કરી શકે નહીં COCl નું કોઈ દિવસ છે એ રિડક્શન કરતા નથી COCl જે છે એનું રિડક્શન આ ન કરે બાકી બધાનું કરશે આનું નહીં કરે COCl નું નહીં અને તમે જો સોડિયમ બોરોહાઇડ્રેટ બનાવી નાખ્યો હોત તો આખો નેચર બદલાઈ ગયો બોલો આખો સોડિયમ COCl પાછો COCl નું તો બહુ કરે બરાબર એને BH4 કરી નાખો તો છે એમાંય બોરોન અને આમાંય બોરોન છે પણ આનો બોરોન અલગ છે ઓલાનો બોરોન અલગ છે COCl છે એ જ્યારે એને BH4 રિડ્યુસ કરે છે પણ BH3 નથી કરી શકતો રીઝન શું છે ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર બદલાઈ ગયો નથી થતું અચ્છા બીજા નંબરનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની માટે આ સૌથી સારામાં સારું કોઈ પણ રિડ્યુસ કરતો હોય ને તો ઇટ ઇઝ બેસ્ટ ફોર કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ ને રિડ્યુસ કરવો હોય તો સૌથી સારામાં સારો આ મોંઘું ન પડે અને ધડાધડી ઉપાડી લે કાર્બોક્સિલિક એસિડ ને કાર્બોક્સિલિક એસિડ ની હારે તો નોટ ઓનલી ધેટ આ કાર્બોક્સિલિક એસિડ માટે તો છે ને મરવા પડે બરાબર એક સિલેક્ટિવિટી અહીંયા આગળ તમને હું મેન્શન કરું છું આ ZEE વાળા માટે કામના પોઈન્ટ્સ છે COOH માટે તો આ મરવા પડશે જો એક એક્ઝામ્પલ લઈને દેખાવું અહીંયા આગળ આ છે કાર્બોક્સિલિક એસિડ નીચે અહીંયા આગળ છે એસ્ટર COOCH3 હું એડ કરું છું BH3 અને એક જ મોલ 1 ઇક્વિવેલેન્ટ હું એડ કરી દઉં છું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ 1 ઇક્વિવેલેન્ટ તો BH3 છે ને એ 1 મોલ હશે કે 1 ઇક્વિવેલેન્ટ હશે તો એસ્ટર બેસ્ટર ને પછી જોશે સૌથી પહેલા તો એ કોને પકડશે કાર્બોક્સિલિક એસિડ ને એનું રીઝન છે અહીંયા આગળ છે એ મારે શું લખી દેવાનું CH2OH એસ્ટર ને છોડી દો એની સામે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લ્યો તો એ COOH ને નહીં અડે પેલા કોને રિએક્શન કરશે આની હારે CH2OH એમાં આવી પ્રોડક્ટ મળશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પહેલા જ છે આને પકડશે એસ્ટર ને અને એસિડ ને નહીં પકડે અને BH3 ઊંધો છે એ પહેલા કોને પકડશે એસિડ ને અને એસ્ટર ને નહીં પકડે રિએક્ટિવિટી આ તો ઇલેક્ટ્રોફિલિક છે ને આ કેવો છે ન્યુક્લિયોફિલિક માં તો જેની ઉપર પ્લસ ચાર્જ વધારે એની ઉપર રિએક્શન વધારે તો પ્લસ ચાર્જ છે એ એસ્ટર માં વધારે હોય આમાં ઓછો હોય એસિડ માં પ્લસ ચાર્જ ઓછો હોય અને આની અંદર વધારે હોય તો અહીંયા રિએક્શન કરે તો આ પણ છે મેં તમને એક વાત કરી દીધી નવી એક આની પ્રોસેસ હાઇડ્રોબોરેશન રિડક્શન એવું નામ છે આનું હાઇડ્રોબોરેશન રિડક્શન ચલો ધ્યાન આપો આલ્કિન લ્યો આલ્કિન એટલે CH2 ડબલ બોન્ડ CH2 આની અંદર પણ તમે એડ કરી શકો BH3 હવે BH3 બે રીતે એડ થશે બે પોસિબિલિટી હું વર્ણવું છું આ BH3 એમાં અહીંયા H ચલો પહેલા શું કરશો પાઈ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો હાઇડ્રોજન છે અહીંયા શિફ્ટ થાય સીધા ટ્રાન્ઝિશન સ્ટેટ ફોર્મ ટ્રાન્ઝિશન સ્ટેટ જે બને છે એને તમે માર્ક કરજો CH2 પાઈ બોન્ડ બ્રેક થશે બોરોન ની અંદર આવશે બોરોન છે એના હાઇડ્રોજન ક્યાં ટ્રાન્સફર કરશે કાર્બન ઉપર બોરોન ઇલેક્ટ્રોન લે એટલે માઇનસ અને પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન આપી દીધા એટલે પ્લસ એક તો આ પોસિબિલિટી ફાઇનલી હાઇડ્રોજન ને બોરોન બે એડ થઈ ગયા R CH2 નીચે આવી જશે BH2 ચલો આ એક ઇન્ટરમીડિયેટ એક ટ્રાન્ઝિશન સ્ટેટ ધીસ ઇઝ TS1 નવું TSE બનાવી શકો કઈ રીતે બનશે નવા TS માં તો આવી રીતે R CH CH2 પાઈ બોન્ડ અહીંથી બ્રેક થઈને આ કાર્બન પાસે આવ્યો અહીંયા પ્લસ ડેલ્ટા
બોરોન માં એડ થયો એટલે અહીંયા આગળ માઇનસ ડેલ્ટા અને અહીંયા આગળ છે H. આ ટ્રાન્ઝિશન સ્ટેટ 2, ધીસ ઇઝ TS2 અને R CH2 અહીંયા જોઈન્ટ થશે બોરોન BH2 અને અહીંયા આગળ છે એ CH2 અને અહીંયા આવી ગયા H. આવું થયું. અચ્છા અહીંયા CH3 લખી દઈએ તો એ ચાલશે. હવે જુઓ તમે આ હારું કે આ હારું, કયું હારું, કઈ જગ્યાએ એડ કરવાના મારે બોરોન ને, કઈ જગ્યાએ એડ કરવો. આ 1 ડિગ્રી કાર્બન એટમ છે ને આ 2 ડિગ્રી છે. આમાં જુઓ તો એ 1 ડિગ્રી સાથે જોડાણો, ધેટ મીન્સ એન્ટી માર્કોનિકોફ રીતે એડિશન થયું AMKW. આમાં છે એ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ માર્કોનિકોફ રીતે એડિશન થઈ ગયું MKW. કયું ટ્રાન્ઝિશન સ્ટેટ સારું ઈ ચેક કરવાનું છે. તો ટ્રાન્ઝિશન સ્ટેટમાં જો કોઈ બેસ્ટ હોય તો એ TS1 છે. જો અહીંયા આગળ આલ્કાઇલ ગ્રુપ જે કાંઈ છે એ તરત જ આ પોઝિટિવ ચાર્જને સ્ટેબલ કરશે. બીજું બલ્કી ગ્રુપ બહુ દૂર છે, બે બલ્કી ગ્રુપ જે છે એ દૂર દૂર છે, BH2 અને R. આની અંદર તમે જોવા જાવ તો BH2 અને R નજીક નજીક છે. આ ટ્રાન્ઝિશન સ્ટેટ નથી સારું, આ ટ્રાન્ઝિશન સ્ટેટ સારું છે. આની એક્ટિવેશન એનર્જી ઓછી છે, આની એક્ટિવેશન એનર્જી વધારે છે. તો આલ્કિન ની અંદર જ્યારે પણ ક્યારે આપણે BH3 એડ કરીએ તો એન્ટી માર્કોનિકોફ એકોર્ડિંગ એડ થશે. બોરોન ની એક કેરેક્ટરિસ્ટિક છે, ઓછી ગળદી હોય ત્યાં જ જાય. બોરોન ઓલવેઝ ક્યાં જશે? ઓછી ગળદી હોય ત્યાં. બરાબર? એવું એક સેન્ટેન્સ મગજમાં ફિટ કરી લો. બોરોન ઓલવેઝ જ્યાં ઓછી ગળદી હોય ત્યાં અટેક કરે. બોરોન ને ક્યાં જોડવાનો ની તમને આવડવું જોઈએ. આ રિએક્શન નહીં થાય, આ નીચે વાળી રિએક્શન પોસિબલ નથી. MKW ઇઝ નોટ અલાઉડ. એન્ટી માર્કોનિકોવ જ અલાઉડ છે આમાં. પહેલું TS થાય, બીજું TS નો થાય. ક્યાંક સેન્ટેન્સ તમારે એડ કરવું હોય તો કરી દો. બોરોન ને ક્યાં એડ કરશો? ઓછી ગળદી હોય ત્યાં. બરાબર છે? બોરોન always prefers to join at that site where the hindrance is minimum. જ્યાં ગળદી ઓછી ત્યાં જ બોરોન જોઈન્ટ થાય. ચલો મારી પાસે એક અહીંયા આગળ આવું છે CH2 ડબલ બોન્ડ CHR. આમાં મેં BH3 એડ કર્યો. શું લખશો? ચલો ક્યાં બોરોન ને જોઈન્ટ કરું? અહીંયા આગળ બોરોન ને જોઈન્ટ કરું, BH2 અને R. આમ આવડવું જરૂરી છે ભાઈ. અચ્છા આની અંદર હું BH3, તમારી પાસે બે સિલેક્શન છે. જો એક 3 ડિગ્રી કાર્બન અને એક કયો છે 2 ડિગ્રી. ઉપર વાળો 3 ડિગ્રી છે, નીચે વાળો 2 ડિગ્રી. ક્યાં એડ કરશો? બોરોન ને ક્યાં એડ કરશો? 2 ડિગ્રી ઉપર. અહીંયા બોન્ડ, પાઈ બોન્ડ તો વયો ગયો ને, અહીંયા H આવ્યું હશે અને H આવે એ કેવું આવે? સિન. સિન એડિશન છે ને, સિન. ધીસ ઇઝ સિન એડિશન. હવે સિન એડિશન હોય તો તમે જો આની સ્ટીરિયોકેમિસ્ટ્રી, આ જે લખ્યું છે એ દેશી જવાબ છે. આ લખ્યું છે એ દેશી જવાબ છે. આપણે તો વિદેશી જવાબ એ લખવો જોઈએ. તો વિદેશી જવાબ કેમ લખશું બોલો? સિન એડિશન છે તો કેમ લખશું? બોરોન જે છે એ નીચેથી માની લો કે આવ્યો તો મિથાઇલ ઉપર વયો જશે. હાઇડ્રોજન અહીંયા નીચેથી આવ્યો હશે ને. આમાં ખબર પડી કે ન ખબર પડી? કયો સિન એડિશન છે એટલે નીચેથી આવે. જો માની લો કે નીચેથી એન્ટર થયો હોય તો આ મિથાઇલ આમ બહાર આવી જશે. અચ્છા આ તો બને જ બને, એક વખત પાછો આમ ઉપરથી નહીં આવે. તો ત્યાંનો મિથાઇલ ડેશ બોન્ડમાં ચાલ્યો જશે. એટલે આ થઈ ગયો વિદેશી જવાબ તમારો. આ વિદેશી જવાબ, આ તમારો દેશી જવાબ. તમારે જે જવાબ રાખવો એ એક્ઝામિનર જે પૂછે એ. સિન એડિશન છે તો એ તો હવે આવડવું જ જોઈએ. ઓકે ચલો આવું આપ્યું છે. શું કરશું? ક્યાં એડિશન કરાવશું બોલો? અહીંયા આગળ બોરોન ને એડ કરાવી દો અને અહીંયા તો H. અહીંયા આગળ છે એ તો ગળદી છે ને, ગળદી હોય ત્યાં નો આવી. ગળદીની સાઈડ નહીં એડ કરવાનો ક્યારેય. ચલો આ ક્લિયર? બોરોન નું કેવી રીતે એડિશન થાય એ ખબર પડી ગઈ. આટલા સ્ટેપ ને બોલાય હાઇડ્રોબોરેશન. ધીસ ઇઝ હાઇડ્રોબોરેશન સ્ટેપ. આને કહેશું હાઇડ્રોબોરેશન. તો આપણે હાઇડ્રોબોરેશન રિડક્શન કરવાનું છે.
કઈ રીતે કરશું? ચલો હું આવું લઉં છું RCH ડબલ બોન્ડ CH2 BH3 આ 1 ડિગ્રી છે ને આ 2 ડિગ્રી એન્ટી માર્કોનિકોવ એડ કરો CH2 CH પછી અહીંયા આગળ શું કરી દેશું? આમ જોવા જાવ તો ઓરિજિનલી તો એ માર્કોનિકોવ એકોર્ડિંગ જ એડ થયો છે કારણ કે બોરોન ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન કાર્બન, પણ ઓલ ઓવર આખી પ્રોસેસમાં આપણે એને કહીશું એન્ટી માર્કોનિકોવ. બરાબર? આખી ઓલ ઓવર પ્રોસેસ લાસ્ટ પ્રોસેસમાં જે પ્રોડક્ટ મળે ને એને ધ્યાનમાં લેવાનો છે. લાસ્ટ પ્રોસેસ લાસ્ટ સ્ટેપ એના રિસ્પેક્ટ ની અંદર હું લખું છું. તમે હમણાં જોશો એટલે આઈડિયા આવી જશે કેમ થાય છે. અહીંયા આગળ શું લખી દઈએ? CH2 BH2. ચલો આ તો એક એડ થયો, એવું બની શકે આની હારે હજી બીજો આલ્કાઇલ જોઈન્ટ થાય આલ્કીન. CH ડબલ બોન્ડ CH2 શું કરશું? R CH2 CH2 અહીંયા કરી દો ટ્વાઇસ અને BH. ચલો હજી એક વખત આની સાથે આલ્કીન. ફાઇનલી આમાં એવું થશે R CH2 CH2 અહીંયા થ્રાઇસ અને B. ત્રણે ત્રણ હાઇડ્રોજન કાઢીને ત્યાં ત્રણે ત્રણ આલ્કેન ફિટ કર્યા. આ 1 નંબર આમાં 2 મોલ એડ થયા 2 અને આમાં 3 મોલ એડ થઈ ગયા 3. 1 લ્યો 2 લ્યો કે 3 લ્યો, આ બધાની અંદર એસિડ નાખી દો H3O+. The product is alkane. આલ્કેન પ્રોડક્ટ બનશે. પહેલું સ્ટેપ છે હાઇડ્રેશન અને પછી છે રિડક્શન. હાઇડ્રોબોરેશન રિડક્શન આટલાને કહેવાય હાઇડ્રોબોરેશન. ઈ તો મિક્સચરમાં ગમે એ બને, ઘણી વખત અહીં સુધી અટકી જાય, ઘણી આ સુધી બની શકે, આ બને, પણ 1 હોય 2 હોય 3 હોય the product is what? alkane. આલ્કેન બની જશે આમાંથી. નેટ એન્ટાયર પ્રોસેસ હવે લખી દઉં છું. શું પ્રોડક્ટમાં લખશું? આલ્કેન CH3 CH2 CH3. એક હાઇડ્રોજન આમાંથી આવશે ને એક આમાંથી આવશે. H- H+ નું એડિશન એની જેવું જ થયું. અહીંયા આગળ શું લખી દઈએ? PH CH2 CH3 આલ્કેન બનશે. ઇન શોર્ટ આમાંથી આલ્કેન. રિડક્શન પ્રોસેસ ની અંદર હવે ખાલી એક જ ટાઈપ રહ્યો છે અને એ ટાઈપ છે કે આલ્કેન બધામાંથી બને. એક તો મેં તમને વાત કરી દીધી આની. હવે એક જ પ્રોસેસ એટલે 2-3 રિએક્શન જ રહી છે. કાલે આપણે રિડક્શન પૂરું કરી અને સ્ટાર્ટ કરવાના છીએ ઓક્સિડેશન. બરાબર? ઓક્સિડેશન ની પ્રોસેસ આપણે કાલે સ્ટાર્ટ કરવાના છે. આ હાઇડ્રોકાર્બનમાં રિએક્શન આપેલી છે, તમારા સિલેબસમાં છે, આ જોજો. ચલો અહીં સુધી રાખીએ. આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. બરાબર? હજી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ચાલશે ત્યારે ઓટોમેટિક વધારે આઈડિયા આવશે. કોઈને ડાઉટ હોય તો બોલજો. ઓકે, તો પછી આપણે આટલું રાખી દઈએ છીએ આજે. બરાબર છે? આ આપણે રાખી દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું.